ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 10મા અધ્યાયમાં અર્જુન ભગવાનને કહી રહ્યા છે કે હે પ્રભુ, તમે જે અત્યાર સુધી વાત કરી એ વાક્યો મને મારા જે જીવન જે દુઃખમય છે એમાં શાતા આપનારા છે, પ્રસન્નતા પ્રદાન કરનારા છે. કોઈ ખાલી ખાલી પણ આપણને કહે કે તમે બહુ સારા છો તો આપણને કેટલું સારું લાગે છે. ભગવાન અહીં આગળ મારા સુંદર સ્વરૂપની વાત કરે છે અને આ કોઈ કાલ્પનિક વાત નથી, કોઈ પોઝિટિવ થિંકિંગ નથી, પણ વાસ્તવિકતા છે. જે છે એનું દર્શન મારે કરવાનું છે. કોઈ શીળીના ચાઠાવાળા હોય અને રંગ શ્યામ હોય તો પણ પોતાના મુખને અરીસામાં જોતા કદીએ થાકતા નથી હોતા. આ તો સુંદર સ્વરૂપ બતાવે છે. મારું મુખ ઉપર કોઈએ ડરાવણો મેકઅપ કરી દીધો હોય તો એને અરીસામાં જોઈને હું ડરી જાઉં, પણ એવું ભયાનક રૂપ મારું નથી. સુંદર, શાંત, પ્રસન્ન સ્વરૂપ હું છું. એવા હુંને જોતા કોને થાક લાગે? એટલે અહીં આગળ અર્જુન ભગવાનને કહી રહ્યા છે, વિસ્તરેણ આત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂય કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ. મને તૃપ્તિ થતી નથી, મને બસ સંતોષ થતો નથી. કેમ? અમૃતમ શૃણ્વતઃ, અમૃતનું શ્રવણ કરવાનું છે. અમૃતના શ્રવણ કરવાથી મને તૃપ્તિ થતી નથી. અને એ શું છે
એ તમારા પોતાના યોગમ ચ વિભૂતિમ ચ, યોગ, ઐશ્વર્ય અને વિભૂતિ. પણ આપણને થાય કે હવે ભગવાનનું યોગ ઐશ્વર્ય બહુ છે એની જોડે, મારે શું, મને તો કોઈ કશું આપતું નથી, તો મને તૃપ્તિ કેમ થાય? ભગવાનનું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે, તો જ મને તૃપ્તિ થાય. બાકી તૃપ્તિ કોઈ રીતે સંભવિત નથી. એટલે અહીં આગળ અર્જુન કહી રહ્યા છે કે તમારા મુખમાંથી સરી પડતા જે વાક્યો છે એ અમૃત છે. તમે જે યોગની વાત કરો છો, તમે જે ઐશ્વર્યની વાત કરો છો, એ યોગ કેવો છે? એ યોગ મારા જીવનને ઉન્નત કરનાર છે. કેવી રીતે? એના માટે શું કરવાનું? ભગવાન કે છે એના માટે કંઈ નહીં કરવાનું, માત્ર સ્વરૂપનું શ્રવણ કરવાનું. અને એ સ્વરૂપના શ્રવણ સિવાય આ તૃપ્તિ થવાનો પણ બીજો કોઈ ઉપાય નથી. કારણ કે કેટલું ધન હોય તો તૃપ્તિ થાય, કેટલી સત્તા હોય તો તૃપ્તિ થાય. જ્યારે હું અતૃપ્ત છું ત્યારે મને જગતનો કોઈ પદાર્થ તૃપ્ત ના કરી શકે. અને કદાચ એ તૃપ્તિ મળે, મને એવું લાગે કે હવે બસ, પણ એ કાયમી હોય છે? નથી હોતું. જ્યાં સુધી મનમાં બીજો વિચાર, બીજી ઈચ્છા ઉગી નથી, ત્યાં સુધી એ બસ લાગે છે. જેવો પેલો ઈચ્છાનો કીડો સળવળ્યો કે આપણને શું થાય? આ જોઈએ. અને પછી એ ઈચ્છા કામનામાં પરિવર્તિત થાય. કામના એટલે પ્રબળ ઈચ્છા, આ પૂરી કરે જ છૂટકો. એ તૃપ્તિ ક્યાં ગઈ? ક્યાંય હવા થઈ જાય છે. હંમેશની તૃપ્તિ. એટલે ભગવાનને અહીંયા આગળ અર્જુન એ કહી રહ્યા છે કે આ તમારા મુખમાંથી જે યોગ અને ઐશ્વર્ય એની જે વાત છે, જે સરી પડી રહ્યા છે, એ કેવા છે? મને તૃપ્તિ નથી થતી, કારણ કે એ જ પરમ તૃપ્તિ આપનાર છે. અને ભગવાન હવે આગળ અર્જુન સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરે છે, એટલે અર્જુનને એ વાત કરી રહ્યા છે. શ્રી ભગવાન વાચ હંત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મ વિભૂતયઃ પ્રધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે. હંત, હંત શબ્દ છે એ આશ્ચર્યવાચી શબ્દ છે. સુખદ આશ્ચર્ય અથવા તો દુઃખદ
એ આનંદ અહીંયા વ્યક્ત કરે છે. આનંદવાચી, આશ્ચર્યવાચી શબ્દ છે અહીંયા આગળ. ભગવાન અહીંયા આગળ કહી રહ્યા છે, હંત, ગુરુ શિષ્યને કહી રહ્યા છે, કારણ કે એ એના પ્રશ્નથી ખુશ છે. જ્યારે શિષ્ય પ્રતિપ્રશ્ન કરે છે ત્યારે એની જે જાણવાની જિજ્ઞાસા છે એના કારણે ગુરુને હંમેશા પ્રસન્નતા જ થાય. કોઈ ગુરુને પોતાનો શિષ્ય જે કંઈક પ્રશ્ન લઈને આવે છે એનાથી દુઃખ થતું નથી. એને વધારે સારી રીતે કહેવાની ઈચ્છા થાય છે. એટલે હંત, તે, તને હું કથયિષ્યામી, હું કહીશ. શું કહીશ? મારી સર્વ દિવ્ય આત્મ વિભૂતિઓ વિશે હું તને કહીશ. મે દિવ્યા આત્મ વિભૂતય, એના વિશે હું તને કહીશ. મારા વિસ્તારનો કોઈ અંત નથી. આપણે પણ એ તો જાણીએ છીએ કે આ જગત, કે આ બ્રહ્માંડ જે મને દેખાય છે એટલું સીમિત નથી. અનેક સૌરમંડળો, અનેક આકાશ ગંગાઓ, અનેક ગ્રહ, નક્ષત્ર, તારા, મને જે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર દેખાય છે એ એટલા નાના છે? ના, એ તો કેટલા મોટા, કેટલા અબજો પ્રકાશ વર્ષ દૂર એ તારો હોય. અને એના વિશે હું જાણવાને, આ મનુષ્ય દેહથી બધું જ જાણવાને સક્ષમ નથી. એટલે ભગવાન અહીંયા આગળ કહે છે કે અંતઃ વિસ્તરસ્ય અંતઃ નાસ્તિ. મારા વિસ્તારનો કોઈ અંત નથી. છતાં પણ પ્રાધાન્યતઃ મુખ્ય મુખ્ય વિભૂતિઓને હું કહીશ. અને અહીંયા આગળ શંકરાચાર્યજી કહે છે અશેષતઃ, એટલે કે અશેષતઃ તું વર્ષશ તેન અપી ન શક્યા વસ્તુમ. આને વક્તુમ, એનું વર્ણન કરવું, 100 વર્ષો સુધી હું કયા જ કરું, હજારો વર્ષો સુધી હું કયા જ કરું તો પણ એનું વર્ણન કરવું શક્ય નથી. છતાં પણ હું તને પ્રાધાન્યતઃ મુખ્ય મુખ્ય વિભૂતિઓ કહીશ કે જ્યાં આગળ તું મારું અનુસંધાન કરી શકે, તું મારું ધ્યાન કરી શકે. વાસ્તવિકતા તો એ છે કે રામમાં પણ એ છે, રાવણમાં પણ એ જ છે. પણ રામની અંદર આપણને અનુસંધાન કરવું સરળ પડે છે, જ્યારે રાવણમાં અનુસંધાન કરવું કે આ ઈશ્વર છે એ આપણને કઠિન પડે છે. બધી જ વિભૂતિ ઈશ્વરની છે. જ્યાં આગળ કોઈ ધ્યાન ખેંચે એવું હોય કે કોઈ વિશેષ જ્યાં આગળ હોય, એ બધું જ શું છે? એ બધું જ ઈશ્વરની વિભૂતિ છે. અને એ મુખ્ય વિભૂતિઓ હવે ભગવાન કહેવા જઈ રહ્યા છે.
અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યંચ ભૂતાનામંત એવ ચ. બહુ જ સુંદર વાત કરી ભગવાને. શરૂઆત જ જે પૂર્ણાહુતિ છે એ જ શરૂઆત છે. અને બહુ જ સુંદર વાત કરે છે. અહમ આત્મા ગુડાકેશ. ગુડાકા એટલે નિદ્રા. ગુડાકાયાહ ઈશઃ. નિદ્રાનો ઈશ સ્વામી એટલે જેણે નિદ્રા ઉપર વિજય મેળવેલો છે તે. નિદ્રા ઉપર વિજય મેળવનાર એને ગુડાકેશ કહેવાય. બીજો ગુડાકેશનો અર્થ થાય છે જેના વાંકડિયા વાળ છે તે. કેશ એટલે વાળ અને ગુડા એટલે વાંકડિયા. જેના વાંકડિયા વાળ છે તે. હે અર્જુન, અહીંયા અર્જુનને સંબોધન કરેલું છે. અહમ આત્મા, હું જ તારો હું છું. આત્મા એટલે હું. હું જ તારો હું છું. અને તારો જ નહીં, સર્વભૂતાશય સ્થિત. સર્વભૂત આશય સ્થિત. સર્વભૂતના હૃદયમાં એટલે ફિઝિકલ હાર્ટ ને આ હૃદયની અંદર આત્મતત્વ રહેલું છે. તો જે ઓપન હાર્ટ સર્જરી કરે બધાને આત્માના દર્શન થવા જોઈએ. પણ એવી રીતે હાર્દ એટલે તારા હૃદય સ્થાનમાં એટલે તારા તત્વ સ્થાનમાં, તારા આત્મ સ્વરૂપે જેને તું હું કહે છે એ રૂપે કોણ છે? હું છું. અને સર્વભૂતોના હૃદયમાં પણ હું જ છું. હું બિરાજમાન છું. અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. હું આદિ છું એટલે કે હું કારણ છું. હું મધ્ય છું અને અંત પણ હું જ છું. હું જ સંહાર છું. આદિ એટલે એનું કારણ બે પ્રકારના હોય છે. એક નિમિત્ત કારણ, બીજું ઉપાદાન કારણ. કુંભાર એ નિમિત્ત કારણ છે અને માટી એ ઉપાદાન કારણ છે. કુંભાર ઘડો બનાવે છે ત્યારે એ એનો સર્જનહાર છે, કારણ કે ઘડો બનાવવાનું જ્ઞાન એની પાસે છે. ઘડો બનાવવાના માટેની સામગ્રી એની પાસે છે. જ્ઞાન હોય પણ સામગ્રી ના હોય તો આપણે કંઈ જ બનાવી શકીએ નહીં. અને સામગ્રી હોય ને જ્ઞાન ના હોય તો પણ કંઈ કરી શકીએ નહીં. અહીં આગળ કહે છે કે આ જે ભૂતો છે, પંચમહાભૂતમાંથી બનેલા ભૂતો, આપણે બધા કેવા છીએ? ભૂતો છીએ. આ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ એ ભૂતોનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એટલે ઇન્ટેલિજન્ટ કોઝ અને મટીરિયલ કોઝ એ બંને ભગવાન કે છે હું જ છું. કુંભારને ઘડો બનાવવો હોય
તો માટી જે મુખ્ય વસ્તુ છે, પછી પાણી, ચાકડો બધું જ જોઈએ. એ બધું એ બહારથી લાવવું પડે છે. એ એની અંદરથી ઉત્પન્ન નથી થતું. ભગવાન કહે છે કે હું તો બંને છું, મારી અંદરથી જ આ ઉત્પન્ન થાય છે અને હું જ એનો સર્જન કરતા છું. એનું ઉદાહરણ આપે છે શાસ્ત્રની અંદર. યથોર્ણ નાભી સૃજતે ગૃહ્ણતે ચ. ઉર્ણ નાભી એટલે કરોળિયો. જેવી રીતે કરોળિયો જ્યારે જાળું બનાવે છે ત્યારે એનું મટીરિયલ એ ક્યાંથી લાવે છે? પોતાનામાંથી જ. અને એની રીત, એનું જ્ઞાન પણ એને છે જ. આમ ઉપરથી જ્યારે લટકતો હોય અને આપણે નીચેથી આમ આંગળી અડાડીએ તો એ પાછો ઉપર જતો રહે છે. એ શું કરે છે? એ જે લાળ રસ પોતાનામાંથી એ જે કાઢે છે એને એ પાછો પણ લઈ શકે છે. એટલે એ સૃજતે ગૃહ્ણતે ચ. સર્જન કરનાર પણ એ છે અને સામગ્રી પણ એ જ છે. આ ભગવાન પોતે કહી રહ્યા છે. એટલે આ બધું જ જે કંઈ જણાય છે મને, અને જે મારા જ્ઞાનનું ક્ષેત્ર હજુ નથી બન્યું પણ એ અસ્તિત્વ ધરાવે છે, એ બધું જ કોણ છે? ઈશ્વર માત્ર છે, બ્રહ્મ માત્ર છે. અને આપણે કોઈ પણ વસ્તુનું વિશ્લેષણ કરીએ તો પણ આપણને ખબર પડે, આપણને એવું થાય કે આ ટેબલ તો જડ છે, એમાં ક્યાં ભગવાન છે? આપણે એનું વિશ્લેષણ કરીએ, એ શેમાંથી બન્યું? લાકડામાંથી. લાકડું ક્યાંથી આવ્યું? વૃક્ષમાંથી. વૃક્ષ ક્યાંથી થયું? જમીનમાંથી. એટલે પૃથ્વી. પૃથ્વી એનું જે ઉપાદાન કારણ છે એ શું છે? 5 મહાભૂતોમાંથી એક મહાભૂત છે પૃથ્વી. અને 5 મહાભૂતો બનેલા છે શેમાંથી? ક્યાંથી આવ્યા છે? બ્રહ્મમાંથી. બ્રહ્મ સિવાય કોઈનું અસ્તિત્વ નથી. અને બ્રહ્મ એટલે જ આત્મા. અને એટલે સર્વવ્યાપક એકમાત્ર જે ચૈતન્ય તત્વ છે એ આત્મા છે. અને ભગવાન કહે છે અહમાત્મા ગુડાકેશ. હે ગુડાકેશ, અહમ આત્મા. હું તારો પણ હું છું અને પ્રત્યેક પદાર્થોની અંદર હું સમાન રૂપે રહેલો છું. અને આ જે ટેબલ છે કે જડ કહેવાતી બારણું, કમ્પ્યુટર, પુસ્તક, એ જેને જડ કહીએ છે, એ વસ્તુઓની અંદર એને જોવાનું, એને સમજવાનું આપણને કદાચ કઠિન પડે, કારણ કે ત્યાં આગળ સૂક્ષ્મ શરીર નથી. એટલે આપણે ટેબલને ઉપરથી નીચે ફેંકીએ તો એ ભલે તૂટી જાય, પણ એને હોસ્પિટલાઇઝ એટલે દુઃખ ના થાય, એને હોસ્પિટલાઇઝ ના કરવું પડે. એમાંથી લોહી નીકળે, એને વાગે, એવું ના થાય. કેમ? એનામાં સૂક્ષ્મ શરીર નથી, આ
સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જ્યાં ભેગા થાય છે ત્યાં ચૈતન્ય અભિવ્યક્ત થતું જણાય છે. ચૈતન્ય સર્વત્ર છે, પણ અભિવ્યક્ત ક્યાં થાય છે? જ્યાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ભેગા થાય છે. અને સૂક્ષ્મ શરીર અંતર્ગત શું આવે? કોણ કહેશે? શું સવાલ કરે? સૂક્ષ્મ શરીર અંતર્ગત સૂક્ષ્મ હા શરીર અંતર્ગત શું આવે? પંચમહાભૂત, આપણે જે પાંચ આપણા શરીર જેનાથી બન્યું છે તે. બીજું કોઈ? સૂક્ષ્મ શરીર અંતર્ગત 5 પ્રાણ. ઇન્દ્રિય હા, બોલો બોલો તેજલબેન, બોલો. આત્મા, જે તમે કહો છો એ, હું કહો છો એ. હા, બરાબર. 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિયો, હા 5 હા કર્મેન્દ્રિયો, 15 15 અને મન અને બુદ્ધિ. બુદ્ધિ. આ 17 તત્વોનું બનેલું છે સૂક્ષ્મ શરીર. એટલે આ સ્થૂળ શરીર 5 મહાભૂતોનું બનેલું છે, એ બરાબર છે. પણ સૂક્ષ્મ બધું જ સૂક્ષ્મ બધું જ. આ ઇન્દ્રિયો જે છે એ સ્થૂળ નથી, કારણ કે નેત્ર હોય છતાં પણ એને દ્રષ્ટિ નથી હોતી, એવું આપણે જોયું છે. જેને એને આંખ નથી હોતી એવું નથી, પણ જે પેલી સૂક્ષ્મ ઇન્દ્રિય છે, ઇન્દ્રિયો બધી સૂક્ષ્મ છે. આ હાથ આપણે આ ઇન્દ્રિય કર્મેન્દ્રિય છે, પણ એ ઇન્દ્રિય શું છે? આની પાછળ રહેલી જે સૂક્ષ્મ શક્તિ છે એ ઇન્દ્રિય છે. કારણ કે જેને શક્તિ ના હોય એને હાથ નથી હોતો એવું નથી, પણ એમાં શક્તિ નથી, એ ઇન્દ્રિય છે. અને એ પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતા પણ છે. એટલે હાથ જે છે એના વિષ્ણુ દેવતા છે, અને આંખ છે એના સૂર્ય દેવતા છે, ઘ્રાણના અશ્વિની દેવતા છે. એવી રીતે બધી જ ઇન્દ્રિયોના દેવતાઓ છે, અને એ દેવતાઓના અનુગ્રહથી અને મારા જે સંચિત કર્મ છે એ બંનેથી મને આ શરીર જે સૂક્ષ્મ અને સ્થૂળ એ બંને પ્રાપ્ત થાય છે. એટલે જે 17 તત્વોનું બનેલું સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીર જ્યારે આ સ્થૂળ શરીર સાથે એકત્ર થાય છે ત્યાં આ ચૈતન્ય અભિવ્યક્ત થતું જણાય છે. એટલે ટેબલની અંદર સૂક્ષ્મ શરીર નથી, સ્થૂળ શરીર છે. એટલે ત્યાં ચૈતન્ય અભિવ્યક્ત ના થાય. એટલે ખુરશી આપણે બેસવા જઈએ તો ખસી ના જાય કે મારે અત્યારે આરામનો ટાઈમ છે, હા ભાઈ મારી પર ના બેસશો, એવું ખુરશી નથી કહેતી આપણને. હા, હજી જ્યોત્સનાબેન. બહુ સરસ તમે રીતે સમજાવ્યું. હું આ તો મગજમાંથી નીકળી ગયું હતું. બરાબર. એક્સલન્ટ. હા, એટલે આપણે આ વસ્તુને જ જોવાની છે કે એ જે સૂક્ષ્મ શરીર જે 17 તત્વોનું છે એ બધું સૂક્ષ્મ છે, અને એ જ્યારે આ સ્થૂળ શરીર સાથે એક થાય છે ત્યારે ત્યાં આગળ ચૈતન્ય તો સર્વત્ર છે, પણ અહીંયા અભિવ્યક્ત થાય છે. એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આપણે રીંગણને તોડવા જઈએ છોડ ઉપરથી અને રીંગણ દોડવા માંડે, એવું નથી બનતું, કારણ કે ચૈતન્ય છે,
પણ સૂક્ષ્મ શરીર નથી, એટલે એને જે મન બુદ્ધિ હોવા જોઈએ એ મન બુદ્ધિ એની પાસે નથી. નહીં તો જો એને બધી જ વસ્તુઓને પ્રત્યેકને પોતાનું મન હોય તો એ પણ ભાવે એ રીતે વર્તી શકે. કબાટ ખોલવા જઈએ ને કબાટ ખુલે જ નહીં, એવું થાય, પણ એવું નથી થતું. કારણ શું છે? એમાં સૂક્ષ્મ શરીર અભિવ્યક્ત નથી થતું, છે નહીં. એટલે અહીં આગળ જ્યારે કહી રહ્યા છે ભગવાન કે અહમ આત્મા ગુડાકેશ, ગુડાકા, બીજો એનો એક અર્થ સરસ થાય છે પ્રમાદ. એટલે આપણે જે નિદ્રા અર્થ જોયો, એ નિદ્રા એટલે અજ્ઞાન પણ એનો અર્થ લઈ શકાય છે. અને જેણે અજ્ઞાન પર વિજય મેળવવા માંડ્યો છે અથવા તો જેણે અજ્ઞાન પર વિજય મેળવી લીધો છે, બંને અર્થ આ લેવાય. પણ હજુ અર્જુન સાધક છે, એમણે વિજય મેળવવાનો પ્રયત્ન કરવા માંડ્યો છે. એટલે અહીંયા આગળ ગુડાકેશ, હે ગુડાકેશ, અહમ, હું પ્રત્યેગાત્મ સ્વરૂપ છું. અને અહમ આદિ, અંતઃ અને મધ્ય, બધું હું જ છું. એટલે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ કોણ છે? ભગવાન કે છે હું જ છું. કારણ કે નહીં તો પ્રશ્ન થાય, જો ભગવાનને આપણે એક આકારવાળા ગણી લઈએ અને કહીએ કે ભગવાને આ સ્વર્ગમાં બેઠા બેઠા બધાને ઘડ્યા છે, આપણે કહેતા હોઈએ છે કે તને બહુ ફુરસતથી ઘડ્યો લાગે છે. હા, તો ભગવાન ઉપર બેઠા બેઠા આપણને અને બીજા બધાને ઘડ્યા કરતા હોય તો એને એક સ્થાન જોઈએ બેસવા માટે. એને જે આ બધું 5 મહાભૂતોનું મટીરિયલ જોઈએ, તો ક્યાંથી લાવે? ક્યાંથી લાવે? કદાચ ચલો એ એમની પાસે હોય તો પણ મટીરિયલ ને ભગવાન બેવ જુદા થઈ જાય તો ભગવાન સર્વવ્યાપક ના રહે. ત્રીજો પ્રશ્ન કે સ્વર્ગ પણ બનાવવું પડે પછી જે એની અંદર બેસી શકે. તો સ્વર્ગને બનાવતા પહેલા ભગવાન ક્યાં હતા? નર્કમાં? એવું તો કહેવાય નહીં. ભગવાન એટલે આપણે જે માનીએ છીએ એક નામ, એક આકાર, એ કોઈ ચોક્કસ કાર્ય માટે એમણે અવતાર લીધો હતો. જે નિર્ગુણ નિરાકાર છે એ સગુણ સાકાર રૂપે પ્રગટ થયા, એને આપણે ભગવાન કહીએ છીએ. એમાં કશું ખોટું નથી. અવતાર છે એને ભગવાન કહેવાય, પણ અવતાર શબ્દ જ દર્શાવે છે કે અવતરતી અવતાર, પોતાના સ્વરૂપમાંથી જે નીચે ઉતરી આવ્યા છે. એટલે જે સર્વવ્યાપકમાંથી સીમિત રૂપ ધારણ કર્યું એ અવતાર છે. પણ વાસ્તવમાં એ નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપક સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એટલે જ કહી શકે ભગવાન કે અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત, હું આત્મા છું. કોનો? સર્વભૂતોનો. અહમ આદિ ચ
મધ્યંચ ભૂતાનામ અંત એવ ચ. હું જ આદિ છું, હું જ મધ્ય છું અને હું જ અંત પણ છું. એટલે જે ઘડો છે એનું અસ્તિત્વ શું છે? માટી. તો માટી એવું કહી શકે કે ઘડાનો આદિ હું છું, મધ્ય હું છું અને અંત પણ હું જ છું. કારણ શું છે? મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. ઘડાનું અસ્તિત્વ માટી સિવાય નથી. તેવી રીતે આ સર્વનું અસ્તિત્વ હમણાં જ આપણે જોયું કે સચ્ચિદાનંદ સિવાય કંઈ છે જ નહીં. એક જ છે અને સર્વવ્યાપક એક જ હોય. અને એ જડ નથી, એ ચૈતન્ય સ્વરૂપ છે. કેવી રીતે? કારણ કે એ હું રૂપે અભિવ્યક્ત થાય છે. આપણે જડ છીએ? ના, આપણે ચેતન સ્વરૂપ છીએ. ચૈતન્ય સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, એ સર્વનું સ્વરૂપ છે. એટલે જેવી રીતે ચૈતન્યથી બીજું કંઈ નથી, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. સુવર્ણ સિવાય બીજું કંઈ નથી. એવી જ રીતે આપણા બધાના નામ રૂપ જુદા જુદા છે, પણ અસ્તિત્વ આપણું જેના કારણે છે, જે વસ્તુભૂત છે, ભગવાન કહે છે એ હું છું, અહમ આત્મા. અને એ આત્મ તત્વ જે છે એ સર્વનું એક છે, કોઈનું જુદું નથી. એટલે શંકરાચાર્યજી કહે છે અહીં આગળ કે એ પ્રત્યગાત્માનું તું ચિંતન કર. કારણ કે આગળ પ્રશ્ન કર્યો છે કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. ભગવાન હું કયા કયા ભાવથી આપનું ચિંતન કરું? ભગવાન અહીં આગળ એનો જવાબ આપે છે કે તું આ શાસ્ત્ર શ્રવણ દ્વારા, નિધિધ્યાસન દ્વારા પ્રત્યગાત્માનું ચિંતન કર. અને આત્માનું ચિંતન એટલે આત્મા હવે પાછી કોઈ વસ્તુ નથી કે જેને ધ્યાન કરીએ અને કઈ પ્રકાશ પ્રકાશ જણાય, કે શરીર હલકું થાય, ઊંચું ઉઠેલું જણાય, અમુક વિશિષ્ટ અનુભવ થાય તો જ આત્માનો અનુભવ થાય એવું નથી. પણ જે કંઈ અનુભવ થઈ રહ્યા છે, આ શ્રવણનો, આ એક આંગળી જો હાલતી હોય તો એ શું છે? આત્મા અનુભવ જ છે. અહીંયાથી શબ્દ નીકળે અને આપણા બધાની શ્રવણેન્દ્રિય સુધી પહોંચે તો એ આત્મદર્શન છે. કારણ કે ચૈતન્ય સિવાય આ કંઈ શક્ય નથી. એ સતત એના પ્રકાશ એટલે કે એની હાજરી માત્રથી આ બધું જ પોતપોતાના ક્ષેત્રમાં કાર્યરત થાય છે. અને એના વિચાર માટે શાસ્ત્ર એ પ્રમાણ છે.
એટલે કે છે હું પ્રત્યેગાત્મા રૂપે પોતાના સ્વરૂપ રૂપે તું સદા ધ્યાન કર. હું ધ્યાનને યોગ્ય છું અને છતાં પણ જો એવું સંભવિત ના હોય તો સર્વ રૂપે સ્થૂળ રૂપે પણ હું જ ઉપલબ્ધ છું, તો એ રૂપે પણ તું મારી કદર કરી શકે. એટલે ઈશ્વરનું ધ્યાન જે રૂપે આપણને ગમે, આપણા ઈષ્ટદેવ, એ રૂપે કરી શકાય. અને સ્વરૂપ ધ્યાન એ નિદિધ્યાસન છે. કે એ સમજદારી આપણા માટે જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે આપણે જોઈ શકીએ કે મારું સ્વરૂપ ચૈતન્ય સિવાય બીજું કંઈ નથી. કારણ કે આ નામ રૂપ જે છે એનું અસ્તિત્વ કેટલા વર્ષ? 100 વર્ષ, બહુ બહુ તો 200-300 વર્ષ પછી તો આ શરીર, આ નામ નથી રહેવાનું. પણ જે રહેવાનું છે એ શું છે? હું રૂપે અભિવ્યક્ત થતો ચૈતન્ય એ હંમેશા રહેવાનો છે. કારણ કે એનો નાશ શક્ય જ નથી. અને ભગવાન કે છે વાસ્તવમાં એ તારો હું છે, એટલે કે તું એ છે. માટે એનું દર્શન, એનું ચિંતન કરવાનું કે છે, જેથી કરીને એનું સ્પષ્ટ જ્ઞાન થાય. આ જે અહંકાર છે, હું, એનું ઈશ્વરથી જુદું કોઈ અસ્તિત્વ નથી. એટલે જે કંઈ છે એ ઈશ્વર છે, એ રૂપે તું ધ્યાન કરી શકે. હું જ સ્થિતિ છું, હું જ સંહાર છું, હું જ સર્જન છું. સર્જન, સ્થિતિ, લય એ હું જ છું. ઘડાનો જન્મ માટી, એનું અસ્તિત્વ માટી, અને એનો નાશ પણ માટીમાં જ છે. માટીમાં એટલે એવું કોઈ વિશિષ્ટ સ્થાન છે કે આમ પેલું માટીમાં પાછું જતું રહે? માટી જ છે. માટી સિવાય કંઈ નથી. એટલે એ જે જ્ઞાન સ્વરૂપ હું પોતે જ, કે જેને કોઈ કાળે આ નથી એવું ના કહી શકાય. આપણે કહી શકીએ હું નથી, એ જ મારું સાચું સ્વરૂપ છે. અને ક્યાંથી પ્રાપ્ત થાય છે? શાસ્ત્ર પ્રમાણ છે એના માટે. આગળ ભગવાન કહે છે આદિત્યાનામહં વિષ્ણુઃ જ્યોતિષામ રવિરંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી. આદિત્યાનામ અહમ વિષ્ણુઃ જ્યોતિષામ રવિરંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામ અહમ શશી. આદિત્યાનામ,
જે આદિત્યો 12 આદિત્યો છે એમાં વિષ્ણુ હું છું. જ્યોતિષામ જે જ્યોતિઓ છે, જે પ્રકાશ છે, એમાં અંશુમાન રવિ. સૂર્ય એ હું છું. મરુતામ મરુત ગણોમાં મરીચિ અને નક્ષત્રાણામ અહમ શશી. મરુત 49 પ્રકારના મરુત કહેવામાં આવે છે. જ્યારે હનુમાનજી લંકા દહન કરી અને નીકળ્યા ત્યારે એવું લખે છે તુલસીદાસજી, ચલે મરુત 49 પ્રકારના મરુત છે. અને નક્ષત્ર જે છે એમાં હું ચંદ્ર છું. એટલે 12 આદિત્યોમાં હું વિષ્ણુ છું. જ્યોતિઓમાં એટલે પ્રકાશોમાં હું સૂર્ય છું. મરુતોમાં મરીચી છું અને નક્ષત્રોમાં હું ચંદ્ર છું. એટલે લોકો આ વેદ પુરાણની અંદર જે રીતે ભગવાનનું વર્ણન કરેલું છે એમાં ઈશ્વર દર્શન કરે છે અને એના સંદર્ભમાં સગુણ સાકારની વાત છે એટલે એનું ધ્યાન કરવું એમને સરળ પડે છે. એટલે વિષ્ણુ કે સૂર્ય કે શશી આ બધા જ દેખાય છે. તો એનું એક નામ છે, એક આકાર છે. અને હમણાં જ જોયું એ પ્રમાણે પ્રત્યેક ઇન્દ્રિયોના દેવતાઓ છે. મનસો દેવતા ચંદ્રમા. ચંદ્રમા છે એ મનનો દેવતા છે. એટલે બધાનું ધ્યાન અલગ અલગ કરી શકાય છે. અને અહીં આગળ આ બધાનો નિર્દેશ કર્યો કે આ ઈશ્વરની વિભૂતિ રૂપે ઉપલબ્ધ છે. ભગવાન અહીંયા આગળ પોતાની વાત કરે છે. પહેલા મુખ્ય વાત કરી દીધી કે હું આત્મા છું, પણ એ સ્થૂળ નથી. એનું ધ્યાન એટલે નિધિધ્યાસન એ શાસ્ત્રની સહાયથી કરવામાં આવે છે. બાકી બધા રૂપે સગુણ સાકાર રૂપે હું ઉપલબ્ધ છું. તું આ જગ્યાએ મારી વિભૂતિઓનું, મારા સ્વરૂપનું તું ધ્યાન કરી શકે, એનું આલંબન લઈને. આગળ કહે છે વેદાનામ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. વેદાનામ સામવેદઃ અસ્મિ દેવાનામ અસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનઃ ચ અસ્મિ ભૂતાનામ અસ્મિ ચેતના. વેદોમાં હું સામવેદ છું. 4 વેદ ઋ, યજુ, સામ, અથર્વ માં સામવેદ છે એ વિશિષ્ટ છે. કેમ? કારણ કે એનું ગાન કરી શકાય છે. એના મંત્રોનું સુંદર રીતે ગાન કરી શકાય. ભગવાન કહે છે કે વેદોમાં સામવેદ હું છું. પછી કહે છે દેવાનામ અસ્મિ વાસવઃ. વાસવઃ એટલે ઇન્દ્ર.
દેવતાઓમાં હું ઇન્દ્ર છું. જે વિશિષ્ટ, કારણ કે ભગવાને કહ્યું ને કે બધી જ વિભૂતિ મારી છે, આગળ પણ કહેવાના છે. અહીંયા પણ કહ્યું કે પ્રધાનતઃ, મુખ્યતઃ હું આ વિભૂતિનું વર્ણન કરીશ. એટલે જે પ્રધાનતઃ છે, વેદાનામ સામ વેદોસ્મિ દેવાનામ અસ્મિ વાસવઃ, જે ધ્યાન ખેંચે આપણું, એવી વિભૂતિઓનું વર્ણન કરે. અહીંયા કહે છે કે વાસવ, હું ઇન્દ્ર છું દેવતાઓમાં. ઇન્દ્રિયાણામ મનઃ અસ્મિ, ઇન્દ્રિયો હમણાં જ આપણે જોઈ, એ ઇન્દ્રિયોમાં હું મન છું. મન પણ સૂક્ષ્મ છે, એ સ્થૂળ નથી. આપણે મગજને જોઈ શકીએ, ખોપડીની અંદર નાનું મગજ, મોટું મગજ રહેલું છે, પણ મન ક્યાં રહેલું છે એને આપણે જોઈ શકતા નથી. એ સૂક્ષ્મ છે. પણ મન ના હોય તો આ શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહ્વા, નાસિકા, આ જે સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, કોઈ રીતે એ કામ કરી શકે નહીં. અને એટલે જ આપણે આમ ચાલતા ચાલતા જતા હોઈએ અને ભટકાઈ જઈએ તો કોઈ શું કે, આ આંખ નથી આપી ભગવાને, કોડા છે, દેખાયું નહીં, આટલું મોટો થાંભલો ના દેખાયો. ના દેખાય, કારણ કે મન બીજે હતું. એટલે અહીંયા આગળ જે મન છે, જે સર્વ ઇન્દ્રિયોનું આશ્રય સ્થાન છે, બધી જ ઇન્દ્રિયો રિપોર્ટર છે. બધા જ રિપોર્ટ કોને પહોંચાડે છે? મનને પહોંચાડે છે. મન એનું શું કહેવાય કે બોસ છે. એટલે આશ્રય સ્થાન મન છે. અને આ મન ભગવાન કહે છે હું છું. એટલે આ મનને તું મારામાં લગાડ. આપણે એવું કહેતા હોઈએ છે ને કે બધું મનથી જ છે, વાત સાચી છે. એ મન હું છું. પછી કે છે ભૂતાનામ અસ્મિ ચેતના. ચેતના એટલે બુદ્ધિ. ચેતના એટલે અહીંયા ચૈતન્ય નહીં, પણ બુદ્ધિ. ભૂતાનામ અસ્મિ ચેતના, હું ભૂતોમાં હું બુદ્ધિ છું. સદબુદ્ધિ, દુર્બુદ્ધિ, બધી બુદ્ધિ હું છું. પણ અહીંયા આગળ આપણને સદબુદ્ધિની અંદર એનું અનુસંધાન સરળ છે. અને એ તો વાત સાચી જ છે કે પ્રકૃતિના જે 3 ગુણો છે એમાંથી સત્વ ગુણમાં જ્યારે આપણે નિષ્ઠ હોઈએ છીએ ત્યારે જ આપણી અંદર જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. બાકી રજસ અને તમસની અંદર તો, રજસમાં આપણને કંઈક રેસ્ટલેસનેસ અથવા તો કંઈક ક્રિયા કરવાનું, કંઈક ભોગ કરવાનું કે ક્રોધ, આ બધું રજસનું પરિણામ છે. ત્યારે કોઈ ગમે તેટલી ડહાપણની વાત કરે એ ઉતરે નહીં આપણી અંદર. અને તમસ એટલે અંધકાર, અજ્ઞાન, પ્રમાદ. એમાં જ્ઞાન જતું નથી. ઘોર નિદ્રામાં આપણે હોઈએ અને જ્ઞાન જાય એ વખતે અંદર કોઈ એવું કહે કે આ તમારો પગ ખસેડો, પગ ખસેડો. આપણે ખસેડીએ? ઊંઘીએ છે ઘસઘસાટ, પેલો બોલે જાય, આપણને ક્યાં ખબર પડે છે? એટલે જ્ઞાન ગ્રહણ કરવા માટે વ્યક્તિએ સત્વમાં સ્થિત થવું જરૂરી છે.
એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે આ સર્વભૂતોમાં બુદ્ધિ હું છું, જે સમજદારી એ પ્રાપ્ત કરવાનું સાધન પણ હું જ છું. સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપણને બધાને કુદરતે આપેલી છે અને એ બુદ્ધિનો સદુપયોગ કરવો એ આપણી જવાબદારી છે. એટલે ઈશ્વરની જે મહાન કલાકૃતિ છે એ મનુષ્ય છે અને એ મનુષ્ય તરીકે જ્યારે હું વર્તન કરતો હોઉં ત્યારે એમાંથી ઈશ્વરની અભિવ્યક્તિ થાય છે એ જોવાની જવાબદારી કોની છે? મારી પોતાની, બીજાની નથી. કારણ કે વિશિષ્ટ બુદ્ધિ સાથે આપણને અહીંયા આગળ મોકલેલા છે. એટલે અહીંયા આગળ ભગવાન પોતાની વાત કરી રહ્યા છે. અને હવે આગળ 23મા શ્લોકની અંદર કહે છે, રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષ રક્ષસામ વસૂનામ પાવકશ્ચાસ્મિ મેરુશિખરિણામહમ. રુદ્રાણામ શંકરઃ ચ અસ્મિ વિત્તેશઃ યક્ષ રક્ષસામ વસૂનામ પાવકશ્ચાસ્મિ મેરુશિખરિણામહમ. 11 રુદ્રો છે, એમાં હું શંકર છું. વિત્તેશ, વિત્તેશ ધનના સ્વામી. કોણ? કુબેર, ભંડારી. કુબેર હું છું. શેમાં? યક્ષ રક્ષસામ. રક્ષસામ એટલે રાક્ષસામ. યક્ષ અને રાક્ષસોમાં હું કુબેર છું, ધનનો ભંડારી. વસુનામ, વસુઓમાં પાવક, અગ્નિ હું છું. અને શિખરિણામ મેરુ અહમ અસ્મિ, મેરુ પર્વત હું છું. પોતાની જ વિભૂતિનું વર્ણન કરે છે. 11 રુદ્રોમાં હું શંકર છું. શમ કરોતિ કલ્યાણમ કરોતિ ઇતિ શંકરઃ. અજ્ઞાન અને એના કાર્યોના સંહારક તરીકે શંકરને જોવામાં આવે છે. દક્ષિણામૂર્તિનું સ્વરૂપ પણ શિવજીનું, શંકરનું જ સ્વરૂપ છે. એટલે મોક્ષ માટે જો આપણે પ્રાર્થના કરવાની હોય, ઉપાસના કરવાની હોય, તો એ જ્ઞાન મૂર્તિ જે દક્ષિણામૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા છે એમની પૂજા ઉપાસના કરવામાં આવે છે. પછી છે કે યક્ષ અને રાક્ષસોમાં હું એમના અધિષ્ઠાન દેવતા, સંપત્તિના અધિષ્ઠાન દેવતા કુબેર હું છું. એ પણ ઈશ્વરની વિભૂતિ જ દર્શાવે છે. પછી 8 વસુઓ જે છે એમાં પાવક અસ્મિ, હું પાવક છું, અગ્નિ છું. જે સર્વને પવિત્ર કરે છે એને પાવક કહેવામાં આવે છે. પાવક, પ્યોરિફિકેશન. આપણે અત્યારે પણ કંઈ હોય તો સૂર્યના તાપમાં મૂકીએ, કાં તો ગરમ પાણીથી એને સાફ કરીએ, અથવા તો અગ્નિની અંદર એના સંપર્કમાં લાવી આપણે જોઈએ છે કે એનું શુદ્ધિકરણ થાય છે.
એ અગ્નિ. પછી પર્વતની વાત કરે છે, મેરુ શિખરીણામ હમ. હું કોણ છું? પર્વતોમાં મેરુ પર્વત છું. અને એ મેરુ પર્વત એટલે હિમાચ્છાદિત પર્વતો. તેને એવરેસ્ટ હવે અત્યારે જે કહેવામાં આવે છે, આમ એનું નામ છે હિમમથા. એ હું છું. ને આગળ પણ એમની વિભૂતિઓનું વર્ણન કરે છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.